નમસ્કાર, હું છું ડેઝી અને આપ જોઈ રહ્યા છો TV10। શરૂઆત કરીએ સમાચારોની સંકલન સમિતિની બેઠકથી। દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ સરકારી તંત્રોને સંબંધિત 44 પ્રશ્નોની રજૂઆત ચર્ચા થઈ હતી। બેઠકમાં ધારાસભ્ય તારાચંદ છેડા, શક્તિસિંહ ગોહિલ, નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા વગેરે જોડાયા હતા। બેઠકમાં અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર અને સરકારી જમીન પર દબાણો હટાવવાનો મુદ્દો ઉઠાવી ગ્રામ પંચાયતોને મદદ કરવા સૂચન કર્યું હતું। જખૌ બંદરે પેયજળ માટે મત્સ્યોદ્યોગ વિભાગે નાખેલી પાઇપલાઇનથી જખૌ ગામને પાણી પૂરું પાડવા મુદ્દે પ્રવર્તતી ગૂંચ ઉકેલવા ગોહિલે રજૂઆત કરી હતી। મત્સ્યોદ્યોગ વિભાગ પાસે ગામની પાણી સમિતિએ પેયજળના વિતરણ વહીવટની મંજૂરી માંગી છે, પરંતુ વિવિધ કારણોસર મંજૂરી મળતી નથી। તો નવરાત્રી દરમિયાન માતાના મઢના દર્શન માટે લાખો પદયાત્રીઓના આગમન સંદર્ભે ટ્રાફિક નિયમન, સ્વચ્છતા, ઝાડી કટિંગ વગેરેનું સુચારું આયોજન કરવા પણ ગોહિલે રજૂઆત કરી હતી। જિલ્લામાં ડોક્ટરોની ઘટ વચ્ચે તાજેતરમાં કેટલાક તબીબોની જિલ્લા બહાર બદલી થઈ છે, ત્યારે જ્યાં સુધી નવા તબીબોની નિમણૂક ન થાય ત્યાં સુધી બદલી પામેલા તબીબો કચ્છનો ચાર્જ ચાલુ રાખે તે અંગે જનપ્રતિનિધિઓએ તંત્રને રજૂઆત કરી હતી। આ મુદ્દે વહીવટીતંત્ર આરોગ્ય કમિશનરનું ધ્યાન દોરશે। બેઠકમાં ડીડીઓ, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ વડા સહિત સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માતાના મઢમાં ને દર નવરાત્રિના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે। અંદાજિત 5 થી 7 લાખ લોકો આ સમયગાળા દરમિયાન મુલાકાત લેશે। જે સ્વૈચ્છિક સંસ્થાઓ આમાં જોડાવા માંગતી હોય, કેમ્પ કરવા માંગતી હોય, તેના માટે આજની ટ્રાફિક સલાહકાર સમિતિની બેઠકમાં પણ વિગતવાર ચર્ચા કરવામાં આવેલી હતી અને આ તમામ સંસ્થાઓને ઇન્વાઇટ કરી, આમંત્રિત કરી અને તારીખ 20મીએ એક બેઠકનું આયોજન જિલ્લા પંચાયતના સભાખંડમાં આયોજન કરવામાં આવેલ છે। ગત વર્ષની માફક આ વર્ષે પણ અમે કેટેગરીકલી પ્લાસ્ટિકના પાઉચના ઉપયોગ ઉપર, પાણી માટે જે પ્લાસ્ટિકના પાઉચનો ઉપયોગ થાય છે તેના ઉપર પ્રતિબંધ મૂકનાર છીએ। તેમજ આ સમગ્ર એકદમ હેવી ટ્રાફિકવાળો રસ્તો છે। મોટી સંખ્યામાં મોટા વાહનો અને નાના વાહનો આ માર્ગ ઉપર પસાર થતા હોય છે, જેથી તમામ જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેમને વિનંતી કરવામાં આવશે કે કેટેગરીકલી જે નેશનલ હાઈવે અથવા તો સ્ટેટ હાઈવેની જે બાઉન્ડ્રી છે તેનાથી ચોક્કસ મીટરનું ડિસ્ટન્સ રાખી અને જ એમના કેમ્પની સ્થાપના કરે, જેથી કોઈપણ રીતે ટ્રાફિકનો પ્રશ્ન આવે નહીં। ગતિશીલ સરકાર કરોડો રૂપિયા બેફામ વેડફે અને એ પછી જે કામ થવું જોઈએ ન થાય એનો ઉત્તમ દાખલો એ જખૌ ખાતે મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા ખૂબ મોટા ખર્ચે લાઈન નખાઈ ગઈ છે। હવે મત્સ્ય ઉદ્યોગ વિભાગ એમ કહે છે કે આને ચલાવી શકાય એમ અમારી પાસે સ્ટાફ નથી, તો ગ્રામની પાણી સમિતિ છે કે અમને આપી દો, અમે ચલાવીશું, જે મેન્ટેનન્સનો ખર્ચ થશે અમે ભોગવી લઈશું। આ કહેવાતી ગતિશીલ સરકારમાં લાંબા સમયથી આ પ્રપોઝલ પડી છે, પણ એનો નિર્ણય આ કરતા નથી। પાણી પુરવઠા બોર્ડને આપી દે તો એ લોકો ચલાવી લેશે, એમને પણ સોંપતા નથી। ત્યારે આજે સંકલનમાં એની પણ ચર્ચા કરી છે। રાજ્ય સરકાર લેવલનો પ્રશ્ન છે, મારી પણ સતત માથાકૂટ રાજ્ય સરકારમાં આ બાબતે ચાલે છે। આગામી દિવસોમાં એનો નિર્ણય થાય અને જખૌને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા જે લાઈન નખાય છે એના દ્વારા ગામ અને બંદર બંનેને પૂરતું પાણી મળે એના માટેની પણ ચર્ચા કરી છે। સંકલન સમિતિની બેઠકમાં નર્મદા કેનાલમાંથી થતી પાણી ચોરીનો મુદ્દો પણ ઉઠ્યો હતો। અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પાણી ચોરીના કારસામાં ભાજપના જ એક મંત્રીના મળતિયા સામેલ હોવાનો આરોપ કરી કચ્છને અપૂરતું પાણી મળતું હોવાની રજૂઆત કરી છે, જે સંદર્ભે કલેક્ટરે મોરબી કલેક્ટર સાથે સંકલન સાધી પાણી ચોરી અટકાવવાની ખાતરી આપી હતી। કેટલાક બીજા સ્થાનિક પ્રશ્નો પણ અને એમાં પણ ખાસ કરીને કચ્છને જે નર્મદાનું પીવા માટેનું પાણી આવે છે એમાં છેલ્લા થોડા દિવસોથી ભયંકર ચોરી ઉપર થાય છે અને એના કારણે કચ્છને જે પાણી મળવું જોઈએ એ આખા કચ્છને મળતું નથી। મારો મત વિસ્તાર તો છેવાડે આવે છે, ત્યાં કમસે કમ 22 થી 25 mld પાણી મળે તો જ સંતોષ થઈ શકે, એ પાણી આવતું નથી। અને ઉપરના ભાગમાં મને અનધિકૃત માહિતી તો એવી મળી કે સરકારમાં એક મિનિસ્ટર થઈને બેઠા છે એ જ માણસ પોતાના વિસ્તારમાં અને આજુબાજુમાં પોતાના માણસો બેફામ કેનાલમાંથી પાણીની ચોરી કરે છે અને પરિણામે કચ્છને પાણી મળવું જોઈએ એ પીવા માટેનું પાણી આવતું નથી।
ત્યારે મેં એ પણ વાત કરી છે કે એ પાણીની ચોરી મોરબી જિલ્લામાં જે કરતા હોય એના સામે કડક હાથે કામ લેવામાં આવે અને અહીંયા સુધી નર્મદાનું પીવાનું પાણી પૂરતું આવે એ માટેની પણ માંગણી કરી છે. માત્ર લખપત નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં થોડું નર્મદાના પાણીની ઘટ છે, કારણ કે પાછોતરો વરસાદ એટલે કે વાવણી થયા પછીનો વરસાદ ખેંચાયેલો છે અને છેલ્લા એકાદ અઠવાડિયાથી મોરબી બ્રાન્ચ કેનાલ ખાતેથી આપણને ભાગ્યે જ પાણી મળે છે. એટલે NC31 અને 32 નર્મદા કેનાલ ઉપરથી જે પમ્પિંગ કરીને પાણી આપવામાં આવે છે એ જ પાણી આપણી પાસે છે. ઉપરાંત જે આપણે મિક્સ કરતા હતા અગાઉના સમયની અંદર 75 થી 80 MLD સુધીનું પાણી શરૂઆતના તબક્કે આપણને ટપ્પરમાંથી મળતું હતું. ધીરે ધીરે ટપ્પરનો પણ સોર્સ ઓછો થઈ રહ્યો છે અને ટપ્પર ડેમ આ વર્ષે પણ એટલો વરસાદ થયો નથી કે જેમાં ભરી શકાય. એટલે અત્યારે 30-35 MLD જેટલું જ ટપ્પરમાંથી પાણી મળે છે, જેથી જે વિસ્તારોમાં ચોરી વગેરે થાય છે, જે જિલ્લાની બહારના વિસ્તારો છે, ત્યાં કલેક્ટરશ્રી સાથે અત્રેની કક્ષાએથી સંકલન કરવામાં આવશે. ગાંધીધામમાં ખાનગી બેંકના કેશિયરે 25 લાખ રૂપિયા સગે વગે કરી નાખતા કેશિયર વિરુદ્ધ બેંક મેનેજરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના પગલે ગાંધીધામ A ડિવિઝન પોલીસે આરોપી કેશિયરની ધરપકડ કરી લીધી છે. ગાંધીધામના બેન્કિંગ સર્કલ પાસે આવેલી HDFC બેંકના કેશિયર આકાશ ભટ્ટે આ છેતરપિંડી આચરી છે. બેંકના રૂટીન રોકડ વ્યવહારો માટે મેનેજર મેહુલ વાજાણીએ આકાશને 2 દિવસ પહેલા 4,56,94,000 રૂપિયાની કેશ આપી હતી. સાંજે બેંક મેનેજરને આકાશ ભટ્ટે નાણાં પરત આપ્યા તો તેમાં 25 લાખ રૂપિયા ઓછા હતા. 25 લાખ રૂપિયા બાબતે હિસાબ આપવામાં આકાશ ભટ્ટે ગલ્લા તલ્લા કરવાનું શરૂ કરતા મેનેજરે તેની વિરુદ્ધ A ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડી આચર્યા અંગે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ગત રાત્રે પોલીસે કેશિયર આકાશ ભટ્ટની ધરપકડ કરી લીધી છે. તારીખના 4,56,94,426 રૂપિયા તેને આપવામાં આવ્યા હતા વ્યવહાર કરવા માટે. પછી સાંજે જ્યારે તેનો હિસાબ કરવામાં આવ્યો ત્યારે એક કેશિયર જેનું નામ આકાશભાઈ ભટ્ટ છે તો તેની પાસેથી 25 લાખ ઓછા માલુમ પડ્યા. તો તેના મેનેજરે તેને પૂછ્યું કે ક્યાં ગયા પૈસા, તો એને ગલ્લા તલ્લા કરવા માંડ્યા. અને પછી કાલે જ તેમના જે મેનેજર છે તેમને આ આકાશભાઈ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે અને તેના વિરુદ્ધ અનુસાર કરવામાં આવે છે. ચોમાસાની વિદાયના સંકેતો અને ખેડૂતોની નિરાશા વચ્ચે આગામી સોમવારથી બુધવાર સુધી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હળવો મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા સર્જાઈ છે. મધ્યપ્રદેશ અને ગુજરાતને સાંકળતું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદના વધુ એક રાઉન્ડની આશા પ્રબળ બની છે. સર્ક્યુલેશનની અસર તળે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન આજે સાંજે ભુજ સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું. જોકે સતત ચોથા દિવસે આકરો ભાદરવી તાપ યથાવત રહ્યો છે. આજે સતત બીજા દિવસે કંડલા એરપોર્ટ 39.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બની રહ્યું હતું. ભુજમાં મહત્તમ તાપમાન 1 ડિગ્રીના ઘટાડા સાથે 37.8 ડિગ્રીના આંકે પહોંચ્યું હતું. તો કંડલા પોર્ટમાં આંશિક વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો 38.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. ભુજના બહુમાળી ભવન ખાતે બનેલી પાસપોર્ટ કચેરીનો ત્રિમાસિક પાસપોર્ટ કેમ્પના આયોજન સાથે શુભારંભ થયો છે. સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકા પ્રમુખ અશોક હાથી વગેરે રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવી કચેરીનો શુભારંભ કરાયો હતો. 2 દિવસીય પાસપોર્ટ કેમ્પ અંતર્ગત 350 જેટલી અરજીનો નિકાલ કરાશે. અગાઉ ભુજના પોલીસ તાલીમ ભવન ખાતે પાસપોર્ટ કેમ્પ યોજાતા હતા, જે હવે કાયમી ધોરણે આ જ કચેરીમાં યોજાશે. નવી કચેરીના નિર્માણ સાથે કચ્છને મિની પાસપોર્ટ કેન્દ્ર મળવાની આશા વધુ પ્રબળ બની છે. અગાઉ સાંસદની રજૂઆત સંદર્ભે વિદેશ મંત્રાલયે પાસપોર્ટ કેન્દ્ર માટે સુવિધા સજ્જ કચેરીની જરૂરિયાત દર્શાવી હતી, જેના પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને માર્ગ અને મકાન વિભાગના સહયોગથી બહુમાળી ભવનમાં 15 લાખના ખર્ચે આ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. મિની પાસપોર્ટ કેન્દ્ર કાર્યરત થતાં કચ્છની જનતાને પાસપોર્ટ કઢાવવા માટે રાજકોટ અને અમદાવાદના ધક્કા ખાવામાંથી કાયમી ધોરણે મુક્તિ મળી જશે. આજે બહુમાળી ભવનની અંદર એક અદ્યતન આપણને 2 મોટા હોલની જગ્યામાં માત્ર હોલ નહીં પણ એની સાથે સાથે આખું ડેવલપમેન્ટ કરીને આખું ફર્નિચર અને સજ્જ કરીને RMB વિભાગ દ્વારા 15 લાખથી વધુ ખર્ચ પણ પોતે ઓફિશિયલી ભોગવી કરીને આજે
આપણને આજે સવારના ભાગે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, એ જન્મદિવસ અંતર્ગત આજે પાસપોર્ટ ઓફિસની ભેટ કચ્છની જનતાને મળેલ છે. અને એક નાનો પ્રયત્ન, મારો અંતિમ પ્રયત્ન કે જે વિદેશ મંત્રાલય મને આશ્વાસન આપેલ છે અને એ આશ્વાસનને લઈને આરએમબી વિભાગ અને કલેક્ટર ઓફિસ દ્વારા મને પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે. અને એ પ્રમાણપત્ર આપણે વિદેશ મંત્રાલયની અંદર આપવાની સાથે જ કચ્છને કાયમી ધોરણે લઘુ પાસપોર્ટ કેન્દ્ર મંજૂર કરી દેવામાં આવશે, જેથી કરીને આપણા કોઈ પણ લોકો હોય કે એમને અમદાવાદ અને રાજકોટ ન જવું પડે. ખાસ કરીને જે ખૂબ આપણા દિવ્યાંગો, વિકલાંગો અને સિનિયર સિટીઝન અને નાના બાળકોને હેરાની પરેશાની જે લાવવી પડતી હતી અને એનામાંથી આજે આપણને મુક્તિ મળી છે. આજે પણ ઉદ્ઘાટન કરતાં મને આનંદ થાય છે કે આપણે 350થી વધુ અરજીઓ 2 દિવસની અંદર નિકાલ કરવાના છે. એ ઉપરાંત પણ નાના બાળકો અને જે સિનિયર સિટીઝનો હોય એમને પણ ક્યાંય પણ અસુવિધાનો સામનો ન કરવો પડે એના માટે પણ પાસપોર્ટના મિત્રો સાથે વાતચીત થયેલી છે અને એમની અરજીઓ પણ લઈ લેવામાં આવશે. આગળ વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મદિનની કચ્છભરમાં થયેલી ઉજવણીની, પરંતુ તે પહેલા એક વિરામ. ખેડૂત મિત્રો, આવી ગઈ દરેક પાકની યોગ્ય માવજતની સિઝન. આપની જરૂરિયાતના એરંડા, તલ, મગ, બાજરી, ગુવાર, જુવાર તેમજ તમામ પ્રકારના બિયારણો મેળવવાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર. વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી અને કપાસ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર. 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98252 25016, રવિભાઈ 98797 53590. નરનારાયણ સેનિટેશન, ઓથોરાઇઝડ ડીલર, ફ્લોરેન્સ બાથ ફિટિંગ્સ, પાઇપ ફિટિંગ્સ એન્ડ સેનેટરી વેર, PVC, white CPVC, GI pipe and fitting, CP bathroom fitting, single lever diverter, kitchen sink mixer, single lever basin, mixer, wall mixer, shower panel, Helco set, fancy shower, wall hang WC, floor mountain WC, lattice wash basin, water tank સહિત સેનેટરી વેર્સની તમામ આઇટમ દિગંત ગોર, ડોક્ટર VH પટેલ હોસ્પિટલની સામે, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9879761299. પોતાના 67મા જન્મદિનની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વતન ગુજરાતમાં કરી હતી, તો કચ્છ ભાજપે પણ વડાપ્રધાનના જન્મદિનની રંગેચંગે ઉજવણી કરી હતી. PM મોદીના જન્મદિનની સેવા દિન તરીકે ઉજવણી કરવાના આશયથી જિલ્લા ભાજપ કાર્યાલયે ગરીબ બાળકોના હસ્તે કેક કપાવી હતી. ભુજમાં સાંજે ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ અને અન્ય અગ્રણી મહાનુભાવોની હાજરીમાં PMના બર્થડેની ઉજવણી કરાઈ હતી. આગામી 25 સપ્ટેમ્બર સુધી જિલ્લા ભાજપ આ પ્રકારે ઉજવણીનો દોર ચાલુ રાખશે તેમ કેશુભાઈ પટેલે જણાવ્યું છે. કાર્યક્રમમાં ધારાસભ્ય તારાચંદ છેડા, ડોક્ટર નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદ ચાવડા સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુજરાતના સપૂત અને ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈને 67મા વર્ષના જન્મ ઉત્સવ પ્રસંગે આખા ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં અનેક પ્રકારે જેમ એની એક સૂઝ છે કે વિકાસથી વંચિતના માણસોને, સ્વચ્છતાની દ્રષ્ટિએ જરૂરિયાતમંદ લોકોને અનેક પ્રકારે એના જન્મદિવસની ઉજવણી વિવિધ પ્રકારે ઉજવાઈ રહ્યું છે. એ ભાગરૂપે આપણે હમણાં જ જોયું કે આજ સવારથી આજ ક્યાંક વોર્ડમાં સફાઈના આયોજન બન્યા છે, ક્યાંક હોસ્પિટલમાં ફૂડ વિતરણ કરીને પણ જરૂરિયાતમંદ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. એમ બપોર પછી એક પ્રોગ્રામ હતો, દિવ્યાંગને 4 દિવ્યાંગોને પણ આજના શુભ પ્રસંગે 8 લાખના ખર્ચે એકને પગ અને 3ને હાથ આપીને પણ આ પ્રસંગે ઉજવ્યો છે. અને હમણાં જ આપણે જોયું કે જે
ક્યારે પણ જોયો ન આવો ઉત્સવ, એવા બાળકો અહીંયા છે અને એને પણ એમ થાય કે અમે પણ કંઈક દુનિયા જોડે છીએ, અમે પણ આ દુનિયામાં બસી છીએ, કંઈક જોઈ છીએ. આવા અનેક 17થી કરીને 25 તારીખ સુધી આ આયોજન રહેશે અને આ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. તો વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે સાંસદ વિનોદ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજમાં 4 દિવ્યાંગોને જર્મન ટેકનોલોજીથી તૈયાર કરાયેલા કૃત્રિમ હાથ અને પગ અર્પણ કરાયા હતા. વડાપ્રધાને આજે નવસારીમાં દિવ્યાંગો સાથે જન્મદિન ઉજવ્યો હતો. તે સંદર્ભે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આગામી 3 વર્ષના ગાળામાં કચ્છના તમામ જરૂરિયાતમંદ વિકલાંગોને કૃત્રિમ અંગો અર્પણ કરવાનો સૌએ સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા, સંસદીય સચિવ વાસણ આહિર સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના સાંસદશ્રીએ પણ આજે એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરી કુદરતે જેની સામે અન્યાય કર્યો છે પણ માનવ તરીકે આપણે એને ન્યાય અપાવી શકીએ એ માટે એમને અવયવ આપવાનો એક કાર્યક્રમ રાખ્યો હતો. એમાં અમને સૌને વિચાર આવ્યો કે દુનિયાભરની અંદરમાં આ દેશના વડાપ્રધાન આ દેશને ગૌરવ મળે એવું જો કામ કરતા હોય તો હજી 3 વર્ષ જ્યારે બાકી છે ત્યારે આખું કચ્છ ભાજપ પરિવાર અને અમારી સહયોગી સંસ્થાઓ, વિનોદભાઈની સંસ્થા છે, મારી 2 સંસ્થાઓ છે, બધા સાથે મળીને આખા કચ્છમાં 3 વર્ષમાં જે આવા ભાઈઓ છે જેમનાથી કુદરતે અન્યાય કર્યો છે એને મદદ કરવા માટેનો એક કાર્યક્રમ ન બનાવી શકાય અને મંચ ઉપર જ અમે બધાએ નિર્ણય કર્યો અને 3 વર્ષની અંદરમાં આવા જે ભાઈઓ બહેનો છે એ ભાઈઓને મદદ કરવાનું અમે કામ ચાલુ કરશું. દેશના વડાપ્રધાન શ્રી આપણા કોઈ પણ અપંગ ભાઈ બહેન હોય અને દિવ્યાંગ શબ્દથી સન્માનિત કરીને એમના જીવનની અંદર પણ ખુશિયાલી આવે અને એક નવો રાહ બતાવીને અમને પણ એક વિચાર આવ્યો અને મારા જન્મદિવસ અંતર્ગત પણ આવા 4 દિવ્યાંગ ભાઈ બહેનોને પગ અને હાથનું વિતરણ કરવામાં આવ્યું, જે જર્મની ટેકનોલોજીના કૃત્રિમ હાથ હતા. અને એ જ સિલસિલાને લઈને આજે જ્યારે દેશના વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે ને આજે સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સમક્ષ અમારું સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને લોક સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્તપણે આજે અમે 2 ભાઈઓને અમે પગનું વિતરણ કર્યું અને 3 ભાઈઓને હાથ આપીને એને સન્માનિત કર્યા છે. એટલું જ નહીં, એક ભાઈના 2 હાથ આપીને એમના જીવનની અંદર એમના દુઃખમાં સહભાગી થવાનો પણ અમે એક નાનો પ્રયાસ કર્યો છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી અમે એક અનેરા કાર્યક્રમથી આજે કચ્છ જિલ્લાની અંદર કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સાર્થક કરવા ભુજ નગરપાલિકાએ જન સુવિધા કેન્દ્રોનો પ્રારંભ કર્યો છે. તો પાલિકાના કર્મચારીઓની હાજરી નોંધવા થંબ ઇમ્પ્રેશન મશીનની સેવાનો પણ પ્રારંભ કરાયો છે. સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય અને પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન વગેરેની ઉપસ્થિતિમાં નગરપાલિકા કચેરીમાં જન સુવિધા કેન્દ્ર કાર્યરત કરાયું છે. કેન્દ્રમાં લોકો પોતાની ફરિયાદ વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન નોંધાવી શકશે. ફરિયાદ મળ્યા બાદ તે અંગે સંબંધિત કર્મચારીને જાણ કરાશે. બાદમાં ફરિયાદનું નિવારણ થયું કે કેમ તેની નોંધ રખાશે. અત્યાર સુધી નગરપાલિકામાં રજૂ થતા પ્રશ્નો અંગે કોઈની જવાબદારી ફિક્સ થતી નહોતી, જે હવે આ કેન્દ્રના માધ્યમથી ફિક્સ થશે. નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ અનિયમિત હોવાની અને ચાલુ ફરજે ગુટલી મારતા હોવાની ફરિયાદના પગલે પાલિકાએ થંબ ઇમ્પ્રેશન પંચિંગ સિસ્ટમ કાર્યરત કરી છે. આજે જે આપણે જન સુવિધા કેન્દ્ર કર્યું છે એને ઓનલાઈન આપણી વેબસાઇટ મૂકી છે અને એને માટેના મોબાઈલ નંબર પણ આપેલા છે. એટલે જે કંઈ તકલીફ હોય એ લોકો ઓનલાઈન મૂકે એટલે તરત જ અહીંયા જે તે કર્મચારીને, જે તે ડિપાર્ટમેન્ટને એ વાત પહોંચે અને એનો કર્મચારી એ કામ પતાવી અને અહીંયા એકાઉન્ટ આપે, હિસાબ આપે. એટલે જે કામ આવે છે ફરિયાદો, એ ફરિયાદની કામ થયું કે નહીં એની કોઈ એકાઉન્ટેબિલિટી હતી નહીં. આજે જે કર્મચારીને કહેવામાં આવશે એની જવાબદારી બનશે અને એ કામ એને પૂરું કરવું પડશે. એટલે લોકોના નાના નાના પરેશાન કરતા કાર્યો એ ઝડપથી થઈ જાય એના માટેનું આ ખૂબ સારી સુવિધા. આજે નરેન્દ્રભાઈનો વિષય પણ એ જ છે
કે નાના લોકોને કોઈ તકલીફ ના પડે અને એટલા માટે આજે આ ધ્યાન સુવિધા કેન્દ્ર ખુલ્લું મૂક્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભુજ શહેર ભાજપ અને યુવા મોરચાએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. ભુજની જીવન જ્યોત બ્લડ બેંક ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં ભાજપના કાર્યકરો અને અન્ય નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી સામાજિક જવાબદારી અદા કરી હતી. બાળાના ચેરમેન કિરીટ સોમપુરા સહિત વિવિધ અગ્રણીઓએ રક્તદાન કર્યું હતું. વડાપ્રધાનના 67મા જન્મદિન નિમિત્તે 67 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. રાજકીય પ્રવૃત્તિ સાથે સામાજિક સેવાકીય પ્રવૃત્તિને ઉત્તેજન આપવાના આશયથી રક્તદાન શિબિર યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી ભારતની વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, છતાં પણ સામાજિક કાર્ય કરવામાં અમે ક્યારે પાછળ રહ્યા નથી. અગાઉ પણ અમે બ્લડ ડોનેશન કેમ્પ કરેલા છે, હજી કરશું અને આવતા દિવસોમાં એનાથી વધુ પણ માણસોની કોઈ પણ જરૂરિયાત હશે એના માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર રહેશે. અને અહીં સમય થયો છે ફરીથી નાના વિરામનો. હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ. AC and non-AC rooms, કોન્ફરન્સ હોલ, 24 hours power backup, CCTV multi-channel TV, same day laundry service, guide and luxury taxi service on hire, free courtesy coach pickup and drop from Bhuj Airport, money exchange service, all major credit card facility, car parking and driver accommodation. અને હા, સ્વાદિષ્ટ ગુજરાતી એન્ડ પંજાબી રેસ્ટોરન્ટની સુવિધા તો ખરી જ. હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ, ભુજ અંજાર હાઈવે, opposite વિપુલ પેટ્રોલ પંપ, માધાપર, કચ્છ. email hoteltulsi2408@gmail.com, website www.tulsiresidency.in, www.tulsiresidencykutch.com, ફોન નંબર 02832 240 547, 9913222334, 9913244210. 9913270433. હોટેલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ. ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં. એડમિશન શરૂ. રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ. ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099091560 and 61, 02832 293 677. ઈમેલ એડ્રેસ bhujkrishnaSchool.gmail.com. વેબસાઇટ www.divyabrahmalok.com. ભુજ નજીક ભારાપર બળદિયા માર્ગ પર કાર પલટી જતા 22 વર્ષીય કાર ચાલકનું મોત થયું છે. આજે બપોરે 11:30 થી 12 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બળદિયા ભારાપર માર્ગ પર ભુજ તરફ આવી રહેલી એક કાર અચાનક જ પલટી ખાઈ ગઈ હતી. કોઈ પશુ આડું ઉતરતા તેને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. દુર્ઘટનામાં વિપુલ પ્રજાપતિ નામના 22 વર્ષીય કાર ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને તત્કાળ 108 મારફતે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન વિપુલે દમ તોડી દીધો હતો. દુર્ઘટનામાં અન્ય 3 લોકોને નાની મોટી ઈજા થઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજના માધાપર નજીકથી 3 ચોરાઉ મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે HV હોટેલ પાસે આ શખ્સ ચોરીનો મોબાઈલ ફોન વેચવા આવ્યો હોવાની બાતમી મળી હતી, જેના પગલે પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપી સંજય અશોક પટણી પાસેથી પોલીસે 18,000ની કિંમતના 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આરોપીની સઘન પૂછતાછમાં મોબાઈલ ફોન ચોરીના ષડયંત્રનો પર્દાફાશ થવાની આશંકા છે.
ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે આજે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જિલ્લાની વિવિધ 40 શાળાના 558 બાળકોએ ભાગ લઈ તેમની કળા પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. બાળકોમાં છુપાયેલી પ્રતિભાને પ્લેટફોર્મ આપવાના આશયથી આ સ્પર્ધા યોજાઈ હતી. સાહિત્ય, સંગીત અને કળા એમ 3 અલગ અલગ વિભાગમાં યોજાયેલી સ્પર્ધા અંતર્ગત નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર, લોકવાદ્ય, લોકગીત, ભજન, લોકવાર્તા, સમૂહ નૃત્ય, સમૂહ ગીત વગેરે સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં જોડાયેલા બાળકોએ તેમની કળા પ્રતિભા દર્શાવી સૌને પ્રસન્ન કરી દીધા હતા. આ સ્પર્ધા સવારે 9 વાગે ઉદ્ઘાટન થયું છે. બપોરના 2:30 સુધી ચાલશે બધી સ્પર્ધાઓ. અને સરકારનો ઉદ્દેશ એ જ છે કે બાળકમાં જે શક્તિઓ છે તો શાળા દ્વારા બાળકોને યોગ્ય માર્ગદર્શન મળે, પૂરું પ્લેટફોર્મ મળે, તો એનામાં રહેલી જે આંતરિક શક્તિઓ છે એ ખીલી શકે અને બાળક પોતાની શક્તિનો જે પોતાનું જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને બહાર બતાવી શકે. અને એનામાં જે નાનપણથી જો સ્ટેજ ફિયર દૂર થઈ જાય તો બાળકો માટે આ ખૂબ જ, તમે જુઓ છો કે કેટલા બાળકો નગારા વગાડી કે છે, ઢોલ વગાડી રહ્યા છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું વધુ અપડેટ સાથે TV10 માં. નમસ્કાર.